અને મદદ કરી એ બદલ મીડિયાનો આભાર. સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જનતાએ બનાસની જ્ઞાનીબેનનું સૂત્ર આપી અને જે ચૂંટણી ઇતિહાસમાં પહેલી વખત એવી ચૂંટણી હતી કે આઝાદી વખતે સરદાર ભગતસિંહ, ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુને જે લોકો ફાળો આપીને અંગ્રેજોને કાઢવા માટેની લડાઈ લડતા હતા, એના પછીની લોકો કહે છે કે આઝાદી માટે લડાઈ લડવા માટે ફાળો આપતા હતા. આપણે તો ઇતિહાસની વાતો સાંભળેલી છે, પરંતુ અમે પ્રથમ વખત નજરે નિહાળ્યું કે જે ગામમાં મિટિંગ હોય, લોકોનો ફોનક બેનમાં મિટિંગ ગોઠવી દીધી, ત્યાં ગયા હો તો મંડપની વ્યવસ્થા હોય, ચાની વ્યવસ્થા હોય, લોકો સામેથી પૈસા પણ આપતા હતા. એટલે સ્વયંભૂ જેમ આઝાદી માટે અંગ્રેજોને કાઢવા માટે લોકો લડતા હતા, એમ બનાસકાંઠાની જનતા ને એમ થયું કે બનાસકાંઠામાં લોકોને એક જ વ્યક્તિના કારણે લોકો દબાઈ ગયા છે. ભાજપના ઘણા આગેવાનો કહેતા કે અમે બોલી શકાય એમ નથી, મારી મજબૂરી છે. એટલે સમગ્ર બનાસકાંઠા જિલ્લો આ વખતે અમે વારંવાર કહેતા કે આ ચૂંટણી બનાસકાંઠાની અસ્મિતાની ચૂંટણી છે. આ બનાસકાંઠાની ભાજપ કે કોંગ્રેસ નથી લડતી. બનાસકાંઠાને આઝાદી અપાવવા માટે લોકો સ્વતંત્રતાથી જીવે એના માટેની ચૂંટણી હતી. એટલે આ વખતે કોઈ પડકારો રહ્યા નથી, સંયમભૂ લોકો લડ્યા છે. પરંતુ અમારી પાસે સામે મિશનરી હતી, અમારી પાસે જનતા જનાર્દન હતો, સામે નોટો, સહકારી તંત્ર, ડેરી, પોલીસ એ બધા પડકારો હતા. એ જો ના હોય તો આજે 2 લાખ ઉપરની લીડ મળતી હતી. પરંતુ સ્વયંભૂ નાનામાં નાના કાર્યકરથી માંડીને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખથી માંડીને આખું સંગઠન અને તમામ તાલુકા વિધાનસભાના તમામ કોંગ્રેસના પાયાના અમારા રાના ઉઘણ જેવા યુવાન ભાઈઓ, વડીલો, માતાઓ, બહેનો તમામે એટલો પ્રેમ આપ્યો કે આઝાદીની પ્રથમ એવી ચૂંટણી હતી કે લોકોના પૈસે નોટ ને વોટ 2 આપ્યા હતા. એટલે લોકોનો ક્યારે ઋણ અમે ઉતારી શકવાની. સમગ્ર બનાસકાંઠા જિલ્લાની કોંગ્રેસ એ બનાસકાંઠાની ઋણી છે. ક્યાંક ગત ટર્મની વાત કરીએ તો ગત ટર્મમાં જે રીતે